ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે જુઓ કે ગયા વખતના લેક્ચરમાં આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને એની લાક્ષણિકતાઓ વિશે વાત કરી ગયા. શું કહ્યું તો વિદ્યુત ક્ષેત્ર રેખા એટલે કે વિદ્યુત ક્ષેત્રમાં એકમ ઘન વિદ્યુત ભારનો ગતિપથ દર્શાવતા વક્ર અથવા રેખાને વિદ્યુત ક્ષેત્ર રેખા કહેવાય. એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જોઈએ, ઝડપથી એની લાક્ષણિકતાઓ જોઈ દઈએ તો પહેલી એક વસ્તુ તો કહેવાય કે વિદ્યુત ક્ષેત્ર રેખા ધન વિદ્યુત ભારથી નીકળી અને ઋણ વિદ્યુત ભાર તરફ જાય, પણ એ ક્યારેય બંધ ગાળો પૂરો ન કરે, એટલે કે ઋણ વિદ્યુત ભારથી ફરી પાછી ધન વિદ્યુત ભાર પર આવતી નથી. યાદ રાખજો, આવું ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં આપણે ભણીશું કે ચુંબકની બહારના વિસ્તારમાં એ ઉત્તર ધ્રુવમાંથી નીકળી દક્ષિણ ધ્રુવ તરફ જાય અને ચુંબકની અંદરના વિસ્તારમાં એ દક્ષિણ ધ્રુવથી પાછી ઉત્તર ધ્રુવ આવે. એટલે આ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખા એ બંધ ગાળો રચશે, પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો ક્યારેય રચતી નથી. એટલે કે એ એક વખત ધન વિદ્યુત ભાર પરથી નીકળે એટલે પછી ઋણ વિદ્યુત ભાર પર આવે અને એનો અંત આવી જાય, એમાં ક્યારેય બંધ ગાળો ના મળે. બીજી લાક્ષણિકતામાં આપણે એવું કહ્યું કે ક્ષેત્ર રેખાને કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુએ એ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે. તો ત્રીજી વાત આપણે કરી કે કોઈ પણ બે ક્ષેત્ર રેખાઓ એકબીજીને ક્યારેય છેદતી નથી, કારણ કે જો છેદે તો છેદ બિંદુ પાસે બે જુદા જુદા સ્પર્શકો મળે, એટલે કે બે જુદા જુદા વિદ્યુત ક્ષેત્રો મળે, જે શક્ય નથી. એક પ્રમાણે જો આપણે ક્ષેત્ર રેખાઓ લઈએ તો કોઈ પણ બિંદુની આસપાસના એકમ ક્ષેત્રફળમાંથી લંબરૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના મૂલ્યના સમપ્રમાણમાં હોય. એ ઉપરાંત આપણે એમ કહ્યું કે જ્યાં ક્ષેત્ર રેખાઓની ગીચતા વધારે ત્યાં વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વધારે અને ગીચતા ઓછી ત્યાં એની પ્રબળતા ઓછી. તો આગળ ઉપર આપણે કહીએ કે સમાન વિદ્યુત ક્ષેત્રો એટલે કે જે ક્ષેત્રના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સમાન હોય એની ક્ષેત્ર રેખાઓ એકબીજાથી સમાન અંતરે અને પરસ્પર સમાંતર હોય. હવે એક ક્ષેત્ર રેખા પછી આપણે એક બીજી અગત્યની ભૌતિક રાશિ વિદ્યુતને લગતી કે જે વિદ્યુત ફ્લક્સ વિશે વાત કરીશું. તેમાં શું કહીશું, જુઓ કે આ મારી પાસે ધારો કે કોઈ વિદ્યુત ક્ષેત્ર છે, આ એક સમાન વિદ્યુત ક્ષેત્ર છે. ચાલો, સમાન વિદ્યુત ક્ષેત્ર હોવાથી આની ક્ષેત્ર રેખાઓ પરસ્પર સમાન અંતરે અને પરસ્પર સમાંતર હોય. તો આવા ક્ષેત્રની અંદર હું આ કોઈ એક સમતલ વિચાર, ચલો આ એક સમતલ અહીંયા આગળ લઈએ. તો અહીંયા આપણે જોયું કે આ સમતલમાંથી લંબ રૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા શોધું તો એ સંખ્યાને એ સમતલ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કહેવાય. તો જો આ સમતલનું ક્ષેત્રફળ S હોય, અહીંયા આગળ આ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એને E વડે દર્શાવો, તો હું અહીં કહી શકું કે આ આપેલા સમતલમાંથી લંબરૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એની સંખ્યા ગણો
તો એ સંખ્યા એટલે એકમ ક્ષેત્રફળ માટે તીવ્રતાના મૂલ્ય જેટલી, તો આપેલા ક્ષેત્રફળ માટે એટલે S, અથવા તો આ ક્ષેત્રફળ ડેલ્ટા S કહું તો I ડેલ્ટા S કહેવાય. તો અહીંયા I ડેલ્ટા S ને એ આપેલ સમતલ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ કહેવાય. ચલો તો આના ઉપરથી શું વ્યાખ્યા થઈ કે વિદ્યુત ક્ષેત્રના કોઈ પણ સમતલમાંથી લંબરૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે તે સમતલ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કહેવાય. એટલે આ વિદ્યુત ફ્લક્સની એક સાદી વ્યાખ્યા. પાતો ક્યારે કે આ સમતલ એ અહીંયા જો આ રીતે ક્ષેત્રને લંબરૂપે હોય તો, જો આના બદલે લંબરૂપે રહેવાના બદલે એક ક્ષેત્ર સાથે કંઈક ખૂણો બનાવતું હોય, દાખલા તરીકે હું અહીંયા આગળ આમ કહું કે જો સમતલ એ વિદ્યુત ક્ષેત્રને લંબ ના હોય તો પરિસ્થિતિ શું થાય? તો આપણું વિદ્યુત ક્ષેત્ર કે જેની તીવ્રતાનું મૂલ્ય E, એટલે આપણને એક વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. હવે અહીંયા આગળ આ સમતલ છે આને લંબરૂપે હતું, એના બદલે હવે જે સમતલ આપણે વિચારીશું એ આને લંબરૂપે નથી. આ રીતે કંઈક સમતલ છે કે જ્યાં સમતલનું ક્ષેત્રફળ સદિશ લો તો એક ક્ષેત્રફળ સદિશ છે એટલે આપણને આ દિશામાં મળે. યાદ રાખજો, કોઈ પણ સમતલનો ક્ષેત્રફળ સદિશ એ સમતલમાંથી લંબરૂપે બહાર આવતી દિશામાં હોય, એટલે કે આ ક્ષેત્રફળ સદિશ કે જે સમતલમાંથી લંબરૂપે બહાર આવતી દિશામાં હોય. ચલો હવે તમે જુઓ તો આ વિદ્યુત ક્ષેત્રની જે દિશા છે એ અને ક્ષેત્રફળ સદિશ એ બે પરસ્પર સમાંતર નથી. પહેલા કિસ્સામાં જુઓ તો એનું ક્ષેત્રફળ સદિશ એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હતો, પરિણામે એ ક્ષેત્રફળ સદિશ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય તો એ બળ પેલી ક્ષેત્ર રેખાઓ છે એ સમતલમાં લંબરૂપે દાખલ થતી અથવા તો લંબરૂપે બહાર આવતી હોય. તો હવે જ્યારે ક્ષેત્રફળ સદિશ એને લંબરૂપે ના હોય, એટલે કે ક્ષેત્રફળ સદિશ એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ના હોય, એનો અર્થ એ કે જો સમતલ ક્ષેત્રને લંબ ના હોય તો એવા કિસ્સામાં આ ક્ષેત્રફળ સદિશના બે ઘટકો મળે, જેમાંનો પહેલો એક ઘટક એટલે કે એક cos થીટા કે જે અહીંયા આગળ એક cos થીટાની દિશા વિચારો તો કે જે સમતલને લંબ, એટલે કે વિદ્યુત ક્ષેત્ર E ની દિશામાં હોય. પણ એ પરિણામે અહીંયા આગળ આ એક cos થીટા એ વિદ્યુત ક્ષેત્ર સમતલને લંબ હોય એટલે વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય. તો સામે બીજો જે ઘટક છે
એ sin થીટા કે જે સમતલને સમાંતર એટલે કે વિદ્યુત ક્ષેત્રની લંબ દિશામાં હોય. હવે અહીંયા આપણે આગળ જોઈ ગયા કે વિદ્યુત ફ્લક્સ તો કોને કારણે મળે, તો કે ક્ષેત્ર સમતલને લંબ દિશાના ક્ષેત્રફળ સદિશના ઘટક વડે મળે. એક સમતલને સમાંતર દિશાના ઘટક વડે આપણને વિદ્યુત ફ્લક્સ મળી શકતું નથી. અને પરિણામે હવે આવા કિસ્સામાં આપેલા સમતલ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ લો તો માટે હું આમ કહી શકું કે આથી આ કિસ્સામાં આપેલ કિસ્સામાં એ cos થીટા એ cos થીટા ના વડે વિદ્યુત ફ્લક્સ મળે. અને પરિણામે એ સમતલ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ એ જો ડેલ્ટા ફાઈ કહું તો હું લખી શકું કે ડેલ્ટા ફાઈ બરાબર E a cos થીટા. એટલે E a cos થીટા એ આપણને ડેલ્ટા ફાઈ આપે. હવે અહીંયા જોઈએ તો વિદ્યુત ક્ષેત્ર E સદિશ છે સમતલનું ક્ષેત્રફળ એ પણ સદિશ છે. જ્યારે વિદ્યુત ફ્લક્સ ડેલ્ટા ફાઈ અદિશ છે. વિદ્યુત ફ્લક્સ એ અદિશ ભૌતિક રાશિ છે. પરિણામે હું આમ કહી શકું કે આ વિદ્યુત ફ્લક્સ એટલે આ વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ એ બેનો ડોટ ગુણાકાર છે. અને માટે લખી શકાય કે માટે વિદ્યુત ફ્લક્સ ડેલ્ટા ફાઈ બરાબર E ડોટ a લખી શકાય કે જ્યાં a એટલે સમતલનું ક્ષેત્રફળ છે. તો આ રીતે આ સમતલના ક્ષેત્રફળ સદિશ ઉપરથી લઈ શકાય. જો તમે સમતલના ક્ષેત્રફળને ડેલ્ટા s વડે દર્શાવો તો એટલે હવે જો સમતલનું ક્ષેત્રફળ એને ડેલ્ટા s વડે દર્શાવીએ તો હું લખી શકું કે ડેલ્ટા ફાઈ બરાબર E ડોટ ડેલ્ટા s. આ રીતે લખી શકાય. એટલે આ વિદ્યુત ફ્લક્સ માટેનું સૂત્ર મળે. હવે જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો એ વખતે તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E નું મૂલ્ય સમાન હોય. પરિણામે ત્યાં આગળ તો આપણને બીજો કોઈ પ્રશ્ન આવતો નથી. પણ જો એ સમાન વિદ્યુત ક્ષેત્ર ના હોય તો એ વખતે આપણે ફ્લક્સ કેવી રીતે શોધવું? એટલે કે જો વિદ્યુત ક્ષેત્ર અસમાન હોય
અને સમતલ એ અનિયમિત આકારનું હોય એટલે કે નિયમિત ના હોય. દાખલા તરીકે અમારી પાસે એક આવું કોઈ સમતલ છે કે જેમાં વિદ્યુત ક્ષેત્ર એ આપણને આવું કંઈક અનિયમિત વિદ્યુત ક્ષેત્ર મળે છે. એટલે વિદ્યુત ક્ષેત્ર કોઈ નિયમિત વિદ્યુત ક્ષેત્ર નથી. તો આવા વખતે હું શું કરીશ કે આ કોઈ પણ સમતલ ઉપર એટલે આપેલા સમતલ ઉપર એક નાનો ક્ષેત્રફળ સદિશ લઈશ. એટલે કે આ કિસ્સામાં સમતલનો નાનો ખંડ ડેલ્ટા એસ કલ્પવામાં આવે કે જેના માટે વિદ્યુત ક્ષેત્ર E લગભગ સમાન ગણાય. અને માટે એ આપેલ ખંડ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ એ ડેલ્ટા ફાઈ બરાબર હું આ E ડોટ ડેલ્ટા એસ લઈ શકું. હવે જો આવા સમતલના તો આ સમતલના સૂક્ષ્મ ખંડો ડેલ્ટા S1 ડેલ્ટા S2 ડેલ્ટા S3 વગેરે સાથે સંકળાયેલ વિદ્યુત ક્ષેત્ર એ અનુક્રમે E1 E2 E3 હોય તો તેમના વિદ્યુત ફ્લક્સ ડેલ્ટા ફાઈ 1 ડેલ્ટા ફાઈ 2 ડેલ્ટા ફાઈ 3 વગેરે મળે. અને માટે સમતલ સાથે સંકળાયેલ એટલે સમતલ સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ જે કુલ ફ્લક્સ હું શોધવા જાઉં તો કુલ ફ્લક્સ ફાઈ બરાબર ડેલ્ટા ફાઈ 1 પ્લસ ડેલ્ટા ફાઈ 2 ડેલ્ટા ફાઈ 3 આવા જે n વિભાગ કરેલા હોય તે બધાનો સરવાળો થાય. અને માટે લખી શકાય કે આના બરાબર આ E1 ડોટ ડેલ્ટા S1 પ્લસ E2 ડોટ ડેલ્ટા S2 પ્લસ E3 ડોટ ડેલ્ટા S3. એટલે આવો સરવાળો બધાનો લઈ શકાય. એનો અર્થ એ કે પાઈ બરાબર સિગ્મા EI ડોટ ડેલ્ટા SI કે જ્યાં I ફ્રોમ 1 to n હોય. અને જો આમાં સતતપણું જળવાતું હોય એટલે કે ડેલ્ટા S ટેન્ડ્સ ટુ 0 હોય તો આને સંકલનના સ્વરૂપમાં લઈ શકાય. એટલે આ રીતે જો
લિમિટ ડેલ્ટા એસ ટેન્ડ્સ ટુ 0 હોય તો આપણે અહીંયા લઈ શકીએ phi બરાબર સંકલન E ડોટ ds આ પ્રકારે લઈ શકાય. એટલે આ આપણને વિદ્યુત ફ્લક્સની કિંમત મળે. ચાલો હવે મેં તમને અગાઉ કહ્યું છે એ પ્રમાણે કે જ્યાં પણ કોઈક નવી ભૌતિક રાશિ મળે તો એના એકમ અને પરિમાણો આપણે જાણવા પડે. તો અહીંયા જોઈએ તો વિદ્યુત ફ્લક્સના એકમ, તો હવે જોઈશું કે વિદ્યુત ફ્લક્સ ના એકમ જોઈએ. ચલો ફ્લક્સ phi બરાબર E ડેલ્ટા S cos થીટા અને માટે ફ્લક્સ નો એકમ, ચલો E એટલે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર એટલે વોલ્ટ અપોન મીટર કહી શકાય, એટલે વોલ્ટ પ્રતિ મીટર પણ કહી શકાય. તો અહીંયા આગળ આ વિદ્યુત ક્ષેત્રનો એકમ મળે તો સામે ક્ષેત્રફળ સદિશ એટલે મીટર સ્ક્વેર એટલે કે વોલ્ટ ઇન્ટુ મીટર મળે. અથવા બીજી રીતે જોઈએ તો વિદ્યુત ક્ષેત્રનો એકમ એટલે ન્યૂટન પ્રતિ કુલમ લેવાય અને ન્યૂટન પ્રતિ કુલમ લો તો ક્ષેત્રફળ નો એકમ એટલે મીટર સ્ક્વેર એટલે કે ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ લખાય. તો આના પરથી તમે પારિમાણિક સૂત્ર લો તો ફ્લક્સ નું પારિમાણિક સૂત્ર જો અહીંયા વિદ્યુત ક્ષેત્રમાં ન્યૂટન એટલે બળનો એકમ માટેનું પારિમાણિક સૂત્ર m1 l1 t - 2 મીટર સ્ક્વેર એટલે ક્ષેત્રફળ એનું પારિમાણિક સૂત્ર એટલે m0 l2 t0 અને વિદ્યુત ભાર એટલે કે q. અને માટે આને સાદું રૂપ આપવું તો આ પારિમાણિક સૂત્ર મળે m1 l3 t - 2 q - 1 એટલે આ વિદ્યુત ફ્લક્સ નું મને પારિમાણિક સૂત્ર મળે. એટલે આ રીતે એના એકમ અને પરિમાણ પણ જાણી શકાય. તો આ વિદ્યુત ફ્લક્સ વિશેની વાત થઈ. હવે અહીંયા આગળ જોઈએ તો આ જે વિદ્યુત ફ્લક્સ છે એ અહીંયા અદિશ ભૌતિક રાશિ થઈ એટલે એની કોઈ આપણે દિશા શોધવાની પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. આનો અર્થ એ કે આપણે જો આજના આ લેક્ચરમાં શું જોઈ ગયા એકવાર ઝડપથી ફરીથી જોઈ લો તો આપણે જોયું વિદ્યુત ફ્લક્સ વિશેની સમજૂતી. ચલો સાદી ભાષામાં કહીએ તો વિદ્યુત ફ્લક્સને શું કહેવાય કે કોઈ પણ સમતલમાંથી લંબરૂપે પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને તે સમતલ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કહેવાય. હવે એ વિદ્યુત ફ્લક્સ માટેનું સૂત્ર મેળવવા જઈએ તો આપણે બે કિસ્સા અહીંયા વિચારીએ છીએ. જેમાં એક કિસ્સામાં કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં સમતલ લંબરૂપે આવેલું હોય તો એકમ ક્ષેત્રફળમાં વેલી ક્ષેત્ર રેખાની સંખ્યા એટલે તીવ્રતાનું મૂલ્ય જેટલી હોય, ક્ષેત્રફળ ડેલ્ટા એસ હોય તો એનું ફ્લક્સ એટલે એ ડેલ્ટા એસ થાય. પણ જો આ આપણું સમતલ એ વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે ના હોય એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એમાંથી લંબરૂપે પસાર થતી ના હોય તો એવી વખતે સમતલના ક્ષેત્રફળ સદિશના આપણે બે ઘટકો લેવા પડે. સમતલનું ક્ષેત્રફળ સદિશ એટલે એ હંમેશા એ સમતલમાંથી લંબરૂપે બહાર આવતી દિશામાં મળે. પરિણામે એના બે ઘટક લઈએ તો એક ઘટક એટલે ક્ષેત્રની દિશામાં એટલે કે a cos θ મળે કે જે સમતલને લંબરૂપે હોય. તો બીજો ઘટક એટલે કે a sin θ કે જે ક્ષેત્રને લંબરૂપે હોય એટલે કે સમતલને સમાંતર. હવે જે પેલા ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રને લંબ દિશામાં જે ઘટક હોય ક્ષેત્રફળ સદિશનો
એટલે કે સમતલ સમાંતર દિશામાં હોય એના વડે આપણને વિદ્યુત ફ્લક્સ મળતું નથી. વિદ્યુત ફ્લક્સ એ તો માત્ર આ ક્ષેત્રફળ સદિશનો સમતલ લંબ ઘટક વડે જ મળે અને પરિણામે એવા કિસ્સામાં આપણે અહીંયા ડેલ્ટા એસ ડેલ્ટા ફાઈ બરાબર આપણે લખી શકીએ ઈ ડોટ ડેલ્ટા એસ. આ સમાન વિદ્યુત ક્ષેત્રની વાત થઈ. જો અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો આપણે શું કરવાનું કે સમતલના આવા નાના નાના ખંડ વિચારવાના કે જે ખંડ પૂરતું વિદ્યુત ક્ષેત્ર લગભગ સમાન ગણી શકાય. ચાલો આવા ખંડ વિચારીએ એ દરેક ખંડ માટેના પહેલા ફ્લક્સ શોધી કાઢો અને એ વિદ્યુત ફ્લક્સ એ તો અદિશ રાશિ છે. પરિણામે સમતલ કુલ ફ્લક્સ એટલે એ આવા નાના નાના સૂક્ષ્મ ખંડો વડે મળતા ફ્લક્સના સરવાળા સાદા સરવાળા જેટલું થાય અને માટે લઈ શકાય કે એવા કિસ્સામાં ફ્લક્સ ફાઈ બરાબર સિગ્મા EI ડોટ ડેલ્ટા એસઆઈ લખાય, જ્યાં આઈની કિંમત 1 થી n સુધી કોઈ પણ હોય. જો આમાં ડેલ્ટા એસની કિંમત આપણે અતિ સૂક્ષ્મ લઈએ એટલે કે લિમિટ ડેલ્ટા એસ ટેન્ડ્સ ટુ 0 લઈએ તો આ ફ્લક્સ માટેનું સૂત્ર મળે કે ફાઈ બરાબર સંકલન E ડોટ ds એટલે કે ક્ષેત્રફળ સદિશના સાપેક્ષમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો જે ડોટ ગુણાકાર હોય એના સંકલનના સ્વરૂપમાં મળે. આ વિદ્યુત ફ્લક્સના એકમ જોઈએ તો કાં તો એ વોલ્ટ ઇન્ટુ મીટર લખી શકાય અથવા તો ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ લખી શકાય. એનું પારિમાણિક સૂત્ર m1 L³ T-2 Q-1 એટલે આ આપણને એના એકમ અને પરિમાણ મળે. તો આ વિદ્યુત ફ્લક્સ વિશેની વાત થઈ. હવે આવતી વખતના લેક્ચરમાં આપણે જોઈશું કે વિદ્યુત ડાયપોલ કોને કહેવાય અને ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે મેળવી શકાય એના વિશેની વાત આપણે આવતી વખતના લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી રજા લઈએ. આવજો. ગુડ બાય.